નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા અનુસાર પર્સમાં કેટલીક ચોક્કસ વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને આર્થિક સ્થિતિ સુધરી શકે છે. મિત્રો, પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર સદા બન્યા રહે. મિત્રો, દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેને પૈસા કમાવાની ઈચ્છા નહીં હોય. પૈસા કમાવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધન પ્રાપ્તિ માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરીને ધન પ્રાપ્તિ થાય છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ચાલો જાણીએ ઉપાય વિશે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આર્થિક તંગી છુટકારો મેળવવા માટે પર્સમાં થોડાક ચોખા દાણા મૂકવામાં આવે તો તેનાથી ધન પ્રાપ્તિ થાય છે. આપણે ત્યાં ચોખાને મુખ્ય આહાર માનવામાં આવે છે અને ચોખાને સૌભાગ્ય અને ધન સાથે જોડવામાં આવે છે. પ્રાચીન સમયમાં ચોખાને સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે અને પૈસાની તંગીમાંથી છુટકારો મેળવવા માટે પર્સમાં ચોખાના દાણા રાખવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને તિજોરીમાં ધનની કમી થતી નથી. ચોખાને સ્થિરતા અને વિકાસ માટે પણ જોડીને જોવામાં આવે તો, એટલે કે ધન લાભની સાથે સાથે પર્સમાં ચોખા રાખવાથી જીવનમાં સ્થિરતા અને વિકાસ પણ આવે છે. જ્યોતિષશાસ્ત્રના જણાવવામાં આવ્યું છે કે જો તમે 21 ચોખાના દાણા લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો તો ગમે એટલું મોટું આર્થિક સંકટ કેમ ના હોય તો એ પણ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી ધનની અછત પણ થતી નથી. કુબેર યંત્ર અથવા ધનલક્ષ્મી યંત્ર. પર્સમાં આ યંત્ર રાખવાથી પૈસાની કમી દૂર થવાની માન્યતા છે. ઉમરદાણા પાંદડા. દર સોમવારે પૂજા કરીને પર્સમાં એક પાંદડું રાખવું શુભ માનવામાં આવે છે. ગોમતી ચક્ર. પર્સમાં ગોમતી ચક્ર રાખવાથી ધનવૃદ્ધિ, સ્થિરતા આવે છે. ચમકતી અને સફેદ ચીજ વસ્તુઓ. ક્રિસ્ટલ અથવા ચાંદીની નાની વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. શ્રીયંત્ર, તસવીર અથવા મંત્ર પંડિત. આ સમૃદ્ધિ લાવવા માટે ધાર્મિક માન્યતા ધરાવે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર.